નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી વિષયનું વિભાગ સી માટેનું સંપૂર્ણ વ્યાકરણ જે બોર્ડ પરીક્ષા 2025માં ખાસ પૂછાયેલા હશે તે વ્યાકરણને આજે આપણે સમજવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે વિભાગ સી અને વ્યાકરણ લાવો, વ્યાકરણ આઈએમપી લાવો, વ્યાકરણ પાકું કરાવો, વ્યાકરણ કેટલા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી એટલા માટે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જણાવી દઉં કે વ્યાકરણ કોઈ ખાવાની વસ્તુ નથી કે તમે છેલ્લા સમયે એક મહિનો વિડીયો જોઈને તમે સંપૂર્ણ તૈયારી કરીને વ્યાકરણમાં પૂરેપૂરા ગુણ મેળવી શકો। વ્યાકરણમાં તમે એક સિમ્પલ ઉદાહરણ સાથે સમજો કે સમાનાર્થી શબ્દો છે તો સમાનાર્થી શબ્દો દરેક પ્રકરણમાંથી 5 ઓછામાં ઓછા લઈએ ને તો તમારે 20 પ્રકરણમાંથી કેટલા થાય તો કે 100 વિકલ્પો થાય। એ 100 વિકલ્પો શું તમે હવે અત્યારે પાકા કરી શકો તો કે ના પાકા કરી શકો, એ તમે પહેલેથી તૈયારી કરી હોય તો તમે વ્યાકરણમાં સારા ગુણ મેળવી શકો અને આ હકીકત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે દરેકે સ્વીકારવું પડશે। પરંતુ વ્યાકરણના અમુક એવા મુદ્દા છે જેને તમે એકવાર યાદ રાખો કે એકવાર જુઓ તો એ આવડી જાય એવા મુદ્દા હું તમને અહીં શીખવાડવાનો છું। તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। જે પણ વ્યાકરણમાં આપણે માર્ક લાવી શકીએ તે માર્ક લાવવાનો પ્રયત્ન કરીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે હકીકત હતી મેં તમને સૌપ્રથમ જણાવી દીધી છે। તો વ્યાકરણ નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ એ મેં તમને જણાવ્યું અનુસાર તો કે સમાનાર્થી શબ્દ એવી કોઈ સમાનાર્થી શબ્દોમાં તમને કોઈ એવી શોર્ટ ટ્રીક ના હોય કે તમે એક ગાય 100 સમાનાર્થી શબ્દો યાદ રાખી શકો। એ સમાનાર્થી શબ્દોમાં જો તમે પહેલેથી પ્રેક્ટિસ કરી હોય, પહેલેથી વાંચેલા હોય તો તમે સમાનાર્થી શબ્દોમાં ગુણ મેળવી શકો। અત્યારે હું તમને આઈએમપી આપું તો પણ 50 જેટલા તો સમાનાર્થી શબ્દો હોય, 50 તમે અત્યારે છેલ્લા સમય તો કંઈ યાદ રાખી શકો નહીં અને એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દોમાં પણ તમે છેલ્લા સમય કંઈ યાદ રાખી શકો નહીં। પરંતુ એમાં અમુક જે નિમ્નલિખિત શબ્દો કે તત્સમ રૂપ લખીએ તો આને તમે શીખી શકો। તો કઈ રીતે તે હું તમને એક ઉદાહરણ સહિત સમજાવું છું, તો ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોજો। તો કે કપૂતનું શું થયું તો કે કુપુત્ર થયું, જીભનું શું થયું તો કે જીહવા થયું, નિંદનું નિદ્રા થાય અને કાલિખનું કાલીમાં થાય। તો હવે વિદ્યાર્થી મિત્રો, કામનું શું થાય? તમને જવાબ આવતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો કે કપૂતનું કુપુત્ર થયું, જીભનું જીહવા થયું, નિંદનું નિદ્રા થયું, કાલિખનું કાલીમાં થયું। તો કામનું શું થશે તો કે કર્મ થશે। શું થશે? કર્મ। તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ નિમ્નલિખિત શબ્દો મેં પ્રત્યય અલગ કીજીએ। તો અહીં તમારે પ્રત્યય અલગ કરવાના છે, એ પણ લગભગ તમારે 2 ગુણના પૂછાતા હોય છે। તો અહીં આપણે આ સમજીએ તો કે અનુભવી। તો અનુભવીનું શું થયું તો કે અનુભવ પ્લસ ઈ, આ પ્રત્યય અલગ થયો। તો આગળ જોઈએ બીજો છે ઉદાહરણ છે આવશ્યકતા। તો કે આવશ્યક પ્લસ તા, આ પ્રત્યય અલગ કર્યો। પછી છે ત્રીજું કમાઈ પ્લસ કમાઈનું શું થશે તો કે કમાના પ્લસ આઈ, કમાના પ્લસ આઈ, આ પ્રત્યય થયું। પછી છે સ્વાભાવિક। તો સ્વાભાવિકનું શું થાય? ફટાફટ જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો સ્વાભાવિકનું શું થશે તો કે સ્વભાવ। શું લખવાનું? પહેલું સ્વભાવ પ્લસ શું થશે તો કે ઈક। રેડી વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે લખી શકો છો। જો મેં તમને 2-3 ઉદાહરણ આપ્યા તો પણ તમે જો સારી રીતે તે સમજો તો તમને જવાબ આવડી શકે છે। તો તમે આવા મુદ્દા હોય ને તો એને એકવાર સમજો ને તો તમને આવડી શકે છે। આગળ વાત કરીએ નિમ્નલિખિત શબ્દ સમૂહ કે लिए એક શબ્દ लिखिए। તો એ શબ્દ સમૂહમાં પણ મેં તમને જણાવ્યા અનુસાર સમાનાર્થી વિરુદ્ધાર્થી જેવો જ આ ટોપિક છે તો આને પણ એકવાર તમે જોઈ લે। જો તમે પહેલેથી તૈયારી કરી હોય તો તેમાં ગુણ મેળવી શકો, અથવા તો અત્યારે તમે કાંઈ એકવાર નવનીતમાં વાંચી લો ને તો પણ તમને યાદ ના રહે, કારણ કે તમને ગૂંચવાડાઈ જવું। તમે એક સાથે ઘણા બધા સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહને બધું પાકું કરવા જો ને તો તમે જે યાદ હોય ને એ પણ ભૂલી જાઓ। એના કરતાં તો હું તમને એક સારી સલાહ આપું છું કે 2 ગુણના કે 5 ગુણના હજી પણ પ્રશ્નો વાંચેલા હોય ને તો પણ હજી બીજા પ્રશ્નો વાંચો, જેનાથી બીજા કોઈ પણ પ્રશ્નો પૂછાય તો પણ તમને આવડે। અત્યારે આ વ્યાકરણમાં તમે 2 ગુણના સમાનાર્થી 2 ગુણના વિરુદ્ધાર્થી એવા પાકા કરો એના કરતાં 5 ગુણનો બીજો કોઈ સારો પ્રશ્ન તૈયાર કરો, અથવા બીજું કંઈ સારું જેમાં સારા ગુણ મળે એવા તેવું પાકું કરો। જેમ કે હવે નિમ્નલિખિત અશુદ્ધ વાક્યોं को शुद्ध में करके फिर से लिखिए। तो આમાં શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે तुमने लाज रख लिया। તો આનું શું થયું છે તો તેનો જવાબ આવે કે तुमने लाज रख ली। શું જવાબ આવ્યો તો કે तुमने लाज रख लिया। એનું શું થયું તો કે तुमने लाज रख ली। પછી છે પ્રશ્ન 2 તો કે उनका आंसू फिर बह चला। તો તેનું થાય છે उनके आंसू फिर बह चले। તો તેનું ત્રીજું આપ્યું છે કે
कहना सुनना तो चलती ही रहती है। તો આનું શું થાય વિદ્યાર્થી મિત્રો, જો તમે આ બંને વાક્યોને સારી રીતે સમજો, કોઈ પણ વિદ્યાર્થીને બહુ જ સરળતાથી જવાબ આવડે છે. कहना सुनना तो चलती ही रहती है, તો આમાં તમે જોઈ શકો કે कहना सुनना तो चलता रहता है, આનું શું થશે? ચલતા રહેતા હે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે. પછી છે નિમ્નલિખિત કહાવત का अर्थ લખીએ. ये પણ એવી જ રીતે કે मुहावरा का अर्थ लिखिए और वाक्य प्रयोग कीजिए. આ તો તમે જો સારી રીતે ભણેલા હોય અને થોડા ઘણું આવડતું હોય તો પણ તમારે દરેક પ્રશ્નના જવાબ લખવાના રહેશે. પછી છે છેલ્લું તમને વ્યાકરણમાં પૂછાતું હોય છે, જેમના નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. તેમાં તમને 5 પ્રશ્નો આપવામાં આવતા હોય છે અને 5 પ્રશ્નોના તમારે જવાબ લખવાના હોય છે. આ વ્યાકરણમાં આવે છે. તો આમાં પણ તમે જે તમને 3-4 પ્રકરણ પૂર્ણ થાય અને ત્યારબાદ તમને એક વધારાનું આપવામાં આવે, એમાંથી આ 5 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. દર 4 પ્રકરણ પૂર્ણ થાય ત્યારબાદ તમને કંઈક વધારાની માહિતી આપવામાં આવે, તેમાંથી આ 5 પ્રશ્નો કાઢવામાં આવતા હોય છે. તો આ 5 પ્રશ્નો પણ તમે હું તો કહું અત્યારે આ 5 પ્રશ્નોને જોઈ લો. જે તમારી પાસે નવનીત હોય તો તમે નવનીતમાંથી આ 5 પ્રશ્નો દરેક જે 4 પ્રકરણ પૂર્ણ થયા બાદ તમને વ્યાકરણ જેવું કંઈક અલગ આપેલું હોય છે ને, એ માહિતીમાં પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોને પાકા કરી લો, વાંચી લો, તો એમાંથી પણ તમે સારા ગુણ મેળવી શકો. બાકી વિદ્યાર્થી મિત્રો, તમને જણાવ્યું અનુસાર તમે વ્યાકરણ કોઈ એવી ખાવાની વસ્તુ નથી કે એક દિવસમાં પાકું કરી લો. આ હકીકત છે અને તમારે આને સ્વીકારવી જ પડશે. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.